ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ધારી તાલુકાના દાન્યુધામ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઈ રતન સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં શહેરના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વેપારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આવનારા તહેવારો હોળી, ધૂળેટી તેમજ રમજાન ઈદ તથા સામાજિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ચલાલા પોલીસના અધિકારી ઇન્ચાર્જ પીઆઈ રતન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાવવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। ઉપસ્થિત આગેવાનોએ શાંતિ અને સૌહાર્દ અને ભાઈચારો જાળવવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। મારું નામ ભૈલુભાઈ વાળા। આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારોની અંતર્ગત શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં હતું। ત્યારે તાજેતરમાં જ અઠવાડિયા 10 દિવસની અંદરમાં હોળી ધૂળેટી તેમજ રમજાન ઈદ જેવા તહેવારો ચલાલા શહેરમાં આવવાના હોય ત્યારે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તેને હિસાબે ચલાલા ખાતે આજરોજ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી। આ બેઠકની અંદર સૌ ચલાલા શહેરના આગેવાનો, સમાજના પ્રમુખો હાજર રહેલા હતા। તેની અંદર અમારા ચલાલા શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, અમારા જિલ્લાના આગેવાન પ્રતિનિધિ પ્રકાશભાઈ કારિયા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ, મંત્રી અમારા કોષાધ્યક્ષ મનોજભાઈ બક્સરિયા તેમજ વિશાલભાઈ માળવિયા તેમજ સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આવનારા દિવસોમાં ચલાલા શહેરની અંદર કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને અને બધાય તહેવારો શાંતિથી ઉજવાય તેને માટે સુચારું આયોજન કરવામાં આવેલું હતું।